હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો કેનેડા તરફથી બે જે મોટી અપડેટ આવી છે, એમાં જે પહેલી અપડેટ જે છે એ જે 50 પોઈન્ટ જે LMIA જે કટ કર્યા છે, બરાબર. તો એમાં આવનારા દિવસોમાં એક્સપ્રેસ એન્ટ્રીમાં મોટી જે ચેન્જીસ થઈ શકે તેમ છે. અને બીજી જે અપડેટ છે કે અગર તમે TR ટુ PR પ્રોગ્રામમાં ફાઇલ કરી હતી અને ફાઇલ તમારી પ્રોસેસિંગમાં છે, તો તમે તમારી વર્ક પરમિટ એક્સટેન્ડ કરાવી શકશો. તો આ બંને જે છે, બરાબર, આ ગુડ ન્યૂઝ છે. તો વિડીયો એન્ડ સુધી જોજો અને જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો કે આ ચેનલમાં તમને આવે જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો મળતા રહેશે. તો સૌથી પહેલાં જે 50 પોઈન્ટ કટ કર્યા છે LMIA, બરાબર, કે જે મિસયુઝ થઈ રહ્યો હતો એને રોકવા માટે, તો તેની ઇફેક્ટ શું થશે અને સૌથી પહેલાં કોના પોઈન્ટ કટ થશે. આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ હજી થઈ નથી, પણ હજી આ પોલિસી ડિસેમ્બર 17માં એ લોકોએ અનાઉન્સ કરી હતી. આજે 17 ડિસેમ્બર ગઈ ત્યારે લોકોએ અનાઉન્સ કરી હતી, પણ એઝ સૂન એઝ પોસિબલ આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ થશે. તો ત્યારે જો તમારી ફાઇલ પૂલમાં હશે તો પણ તમને 50 પોઈન્ટ નહીં મળે, અને જો તમે ફાઇલ કરવાના હશો તો પણ તમને 50 પોઈન્ટ નહીં મળે. પણ બીજી વાત કહું કે જો તમારી ફાઇલ ઓલરેડી સબમિટ થઈ ગઈ છે અને નોમિનેશન આવી ગયું છે તો તમને 50 પોઈન્ટ પૂરા મળશે અને 50 પોઈન્ટ કટ નહીં થાય. ઓવરઓલ જોવા જઈએ તો એક્સપ્રેસ એન્ટ્રીમાં CRSમાં ચેન્જીસ જોવા મળશે કે જે LMIA જે 50 પોઈન્ટ નહીં મળે તો CRSમાંથી એટલા પોઈન્ટ કટ થઈ જશે. ઇટ મીન્સ કે કોઈને 500 CRS થતો હોય, 500 પોઈન્ટ થતા હોય, તો 50 પોઈન્ટ કટ થાય તો એને 450 જ થાય. અને બીજા જે LMIA વગરના જે એક્સપ્રેસ એન્ટ્રીવાળા છે કે જેને સારી પ્રોફાઇલ છે, સારા બેન્ડ છે, એ લોકોને 480 જેવા થતા હોય તો એ લોકોનો પહેલો નંબર આવે, એટલે એ લોકોની PRમાં એમને ચાન્સ પહેલાં મળે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો PRમાં 50 પોઈન્ટ કટ થશે તો PRમાં તમને મુશ્કેલી વધી શકે તેમ છે. અને બીજું કે કોવિડ માટે જો TR ટુ PR પ્રોગ્રામ જે સ્ટાર્ટ કર્યો હતો ત્યારે જે વર્કરની જરૂર હતી, બરાબર, તો ત્યારે એ લોકોએ કીધું હતું કે વર્ક પરમિટની જેની એક્સપાયર થવાની હતી તો તે TR ટુ PRમાં જો એપ્લાય કરીને PR થઈ શકશે અથવા એ લોકોની વર્ક પરમિટ પણ એક્સટેન્ડ કરી શકશે. તો આ જે છે એ, બરાબર, એ પોલિસીને એક્સટેન્ડ કરી દેવામાં આવી છે. તો ડિસેમ્બર 31, 2026 સુધી આ પોલિસી એક્સટેન્ડ કરવામાં આવી છે. સૌથી પહેલાં એ કહી દઉં કે કોણ કોણ એલિજિબલ છે. તો આ પોલિસી નવેમ્બર 21, 2021 બંધ કરી દીધી હતી. જેની ફાઇલ નવેમ્બર 21 પહેલાં મૂકેલી છે તો તે લોકો આ પોલિસી અંડર વર્ક પરમિટ એક્સટેન્ડ કરી શકશે, એટલે ઓપન વર્ક પરમિટ લઈ શકશે. અને જો આ પોલિસી માટે એલિજિબલ હશે તેના ડિપેન્ડન્ટ કે એના સ્પાઉસ કે એના ચાઇલ્ડ, તે લોકો પણ તેની વર્ક પરમિટ એક્સટેન્ડ કરાવી શકશે. તો આ એક ગુડ ન્યૂઝ છે. એની એલિજિબિલિટી કહી દઉં તો PR ફાઇલ 21 નવેમ્બર પહેલાં મૂકેલી હોવી જોઈએ. AOR એટલે એકનોલેજમેન્ટ ઓફ રિસિપ્ટ આવેલું હોવું જોઈએ. IELTSના બેન્ડ હોવા જોઈએ જે પ્રમાણે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેના, અને ઓથોરાઇઝેશન વર્ક હોવું જોઈએ. એટલે અહીંયા કેનેડામાં એ લોકો ઓથોરાઇઝ હોવા જોઈએ કામ કરવા માટે. તો ફ્રેન્ડ્સ, આ હતા બે ઇન્ફોર્મેશન, નવા અપડેટ કે જે કામ લાગે એવા છે. તો આ વિડીયો જરૂરથી શેર કરજો. તો આવા જ નવી ઇન્ફોર્મેશન અને નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.